વેલકમ બેક. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. આજથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે. મેળામાં 30 લાખથી વધુ ભક્તો ઉમટે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. અંબાજી મંદિર રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે. લાઇટની રોશનીથી અત્યારે મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું છે. વહેલી સવારથી જ અંબા માતાજીના દર્શન માટે ભક્તો ઉમટી રહ્યા છે. મેળામાં ભક્તોની સુવિધા માટે તંત્રએ ખૂબ વ્યવસ્થા કરી છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઉભી કરવામાં આવી છે, જેથી કોઈ અવ્યવસ્થા ઉભી ન થાય. આસ્થા તમારી, વ્યવસ્થા અમારીનું એક સૂત્ર રાખવામાં આવ્યું છે અને આ સૂત્ર સાથે તંત્રનું મેળામાં આયોજન અને 5000થી વધુ પોલીસ જવાનો મેળામાં લોકોની સુરક્ષા માટે તૈનાત રહેવાના છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી છે. યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે વહેલી સવારે આપ જોઈ શકો છો માતાજીનું આ મંદિર છે, જેને અદભુત રોશનીથી જે છે શણગારવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે છે માઈ ભક્તો છે એ મા અંબાને દર્શને વહેલી સવારથી પહોંચી ગયા છે. મંદિર છે તેને જે છે અદભુત રોશની શણગારી દેવામાં આવે છે. મહત્વની વસ્તુ છે કે ભાદરવી પૂનમનો મહામેળો એ માને આમંત્રણ આપવાનું એક પવિત્ર પર્વ છે અને જેમ આપણે ઘરે જે છે કોઈ પણ પર્વ હોય ત્યારે આપણું ઘર શણગારતા હોઈએ છીએ, તેવી જ રીતે આ જે માતાજીનું પ્રાંગણ છે તેને પણ શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિર સહિત ગબ્બર છે અને સમગ્ર અંબાજી શહેર છે એને અલગ અલગ રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે અને ભક્તો જે છે આ રોશનીને જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી.